નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ. હું છું તમારો દોસ્ત જગદીશ વેસ્ટ. થરાદ તાલુકાથી અલગ થઈને નવો બનેલો તાલુકો એટલે કે રા તાલુકાની અંદર દબાણની પ્રક્રિયા આજે ચાલુ કરવામાં આવી. 2 થી 3 મહિના પહેલાં એટલે કે ચૂંટણી પહેલાં પણ જે દબાણ કરતા હતા એમને નોટિસો આપવામાં આવી હતી કે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવામાં આવે, પરંતુ દબાણ દૂર ન કરતા આજે તંત્ર દ્વારા રા મુકામે એટલે કે નવા બનેલા તાલુકા રાની અંદર તંત્ર દ્વારા પણ જેસીબી દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને અમુક દુકાનદારોએ પોતાની દુકાનોને રાતથી સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં પણ ભૂમિકા ભજવી. પરંતુ તંત્ર દ્વારા જ્યારે આ કામગીરી કરવામાં આવી હતી ત્યારે ગામ લોકોના અનેક યુવાનો દ્વારા એમનો વિરોધ પણ કરવામાં આવ્યો, પરંતુ તંત્ર દ્વારા 3 થી 4 દિવસ આ દબાણ દૂર કરવામાં ફાળવવામાં આવ્યા હતા. 13, 14 ને 15, 16 તારીખ સુધી દબાણ એટલે કે રા મુકામે નવા બનેલા તાલુકા રા ખાતે જે દબાણ છે, ગોચરમાં હોય કે રોડ ઉપર હોય, જેટલા પણ દબાણો હોય એટલા દૂર કરવાના તંત્ર દ્વારા નોટિસોમાં પણ કહેવામાં આવ્યું હતું અને તંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે. તો મિત્રો, જે જાહેર રસ્તા ઉપર જે કેબિન અને દુકાનો તાણીને બેઠા હતા એમને સ્વૈચ્છિક રીતે પણ દુકાનો ખાલી કરી દીધી છે અને અમુક લોકો દ્વારા પણ એવું કહેવામાં આવે છે કે આ દબાણ માત્ર ને માત્ર એક રાજકીય રીતે અને અમુક પક્ષપાત રીતે પણ કરવામાં આવ્યું છે. તેવા પણ અનેકો અવાજો ઉઠ્યા છે, પરંતુ અત્યારે જોવાનું રહ્યું કે 3 થી 4 દિવસની અંદર રાની ગામની અંદર દબાણ દૂર થાય છે. અત્યારે તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે અને દુકાનદારો પણ પોતાની દુકાનોને અંદરથી સામાન લઈ અને દુકાનો પણ સ્વૈચ્છિક રીતે ખાલી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે નવા બનેલા રા તાલુકો બન્યો ત્યારે લોકોમાં ખરેખર ખુશીનો માહોલ હતો, પરંતુ આ દબાણને લઈને અત્યારે ખરેખર એક ગમગીની છવાઈ ગઈ છે. તમે પણ વિચાર કરી શકો છો કે મિત્રો કે દબાણ એટલું હતું કે રસ્તા પણ છોકરા પડી જાય, પરંતુ જ્યારે વિકાસની દ્રષ્ટિએ જોવો ત્યારે દબાણ ખરેખર દૂર કરવું તંત્રને કામ છે. તો અત્યારે આ 2 થી 3 દિવસની અંદર તંત્ર દ્વારા કેટલું દબાણ દૂર કરવામાં આવે છે એ જોવાનું રહે.